वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 15મી નવેમ્બર 2024 શુક્રવાર અને દેવ દીપાવલી પૂર્ણિમાના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણે ગઢડા અંત્યનું 21મું વચનામૃત, જેનું શીર્ષક છે સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું, વાંચવાનો સમજવાનો પ્રારંભ કર્યો. મહારાજે સામે બેઠેલા સંતો, વિદ્વાન સંતો હતા, એમને આજ્ઞા કરી. એમાં વળી મહારાજે તો નામનો ઉલ્લેખ કરીને આજ્ઞા કરી. ગોપાળાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે બંને અરસપરસ પ્રશ્ન ઉત્તર કરો. અને તે વખતે શુકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન આપણે ફરીથી સાંભળીએ છીએ. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનની જે ભક્તિ છે તેને કરીને જીવ ભગવાનની માયાને તરે છે અને અક્ષરધામને પામે છે, અને જે ધર્મ છે તેને કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે, અને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે, અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તે ધર્મને સ્થાપન કરવાને અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભક્તિ સરખી કયે પ્રકારે ધર્મમાં મોટાઈ આવે એ પ્રશ્ન છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભક્તિનો અતિ અપાર મહિમા શાસ્ત્રોમાં અને સંતોના મુખે સાંભળવા મળે છે. જેણે જેણે ભક્તિ કરી એ સંસાર સાગર તરી ગયા છે. જેણે જેણે ભક્તિ કરી એ ભગવાનના ધામના અધિકારી થયા છે. જેણે જેણે ભક્તિ કરી નિર્વાસનિક રહ્યા છે, ભગવાનની માળાના મણકામાં એનો નંબર લાગ્યો છે. ભક્તિનો એ અતિ અપાર મહિમા છે. ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ભક્તિ પ્રિયો માધવ. શુકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને મહારાજની આજ્ઞાથી પ્રશ્ન કર્યો કે ભગવાનની ભક્તિ છે એને કરીને જીવાત્મા માયાને તરે છે અને ભગવાનના ધામને પામે છે. જ્યારે ધર્મની વાત આવે છે તો ધર્મે કરીને તો જીવાત્માને દેવલોકની પ્રાપ્તિ થાય. દેવલોકમાં ગયા પછી, સ્વર્ગમાં ગયા પછી એના પુણ્યનો ખજાનો ખલાસ થઈ જાય એટલે પાછો હાથ હલાવતો દેવલોકમાંથી પડીને જીવાત્મા મૃત્યુલોકમાં આવે છે. અને બીજી વાત આપણે એ પણ જાણીએ છીએ કે ભગવાનના જે અવતાર થાય છે કે તો જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની ગ્લાનિ થાય ત્યારે ધર્મના સ્થાપન કરવા માટે
સાધુ સંતોની રક્ષા કરવા માટે, અસુરોનો સંહાર કરવા માટે આ પૃથ્વી પર પધારે છે. ભગવાન ધર્મની સ્થાપના માટે આવે છે, ભક્તિની સ્થાપના માટે આવતા હોય એવો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. તો ભક્તિનો મહિમા અતિ અપાર છે. ભક્તિના જે મહિમા છે એવી પ્રકારનો મહિમા ધર્મમાં પણ આવે. ભક્તિ સરખી મોટાઈ ધર્મની અંદર પણ આવે એ કઈ પ્રકારે આવે? આવો પ્રશ્ન કરો. જેટલી મહત્તા આધ્યાત્મિક માર્ગમાં ભક્તિની છે એટલી જ મહત્તા ધર્મની પણ બની રહે એ કઈ પ્રકારે થાય? આવો પ્રશ્ન શુકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યો. પછી ગોપાળાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો. તે જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિનો અંગરૂપ થઈ જાય, પણ કોઈ રીતે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહીં. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા આવ્યા અને એમ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ. એ ધર્મ તો બે પ્રકારનો છે, એક નિવૃત્તિ ધર્મ છે અને બીજો પ્રવૃત્તિ ધર્મ છે. તે બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે અને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ એ આદિક જે ભક્તજન તેનો છે અને એ ધર્મને ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. અને તે ધર્મ અને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ અને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી છે. પ્રશ્ન અટપટો હતો અને શુકાનંદ સ્વામી પણ મહાવિદ્વાન સંત છે, ગોપાળાનંદ સ્વામી પણ મહાન વિદ્વાન યોગમૂર્તિ સંત છે. ગોપાળાનંદ સ્વામીએ પોતાના દ્રષ્ટિકોણથી ધર્મનું મહત્વ પણ ભક્તિ સરખું થાય એના માટેના ઉત્તર ઘણા પ્રકારે આપ્યા. પણ બન્યું એવું કે ભક્તિ સરખી મહાનતા મહત્તા ધર્મમાં જણાય નહીં અને બંને એકબીજાના અરસપરસ પૂરક બની જાય એવી પ્રકારની ઉત્તરની અંદર બધાને અનુભૂતિ થવા માંડી અને કોઈ પણ રીતે પ્રશ્નનું સમાધાન ન થયું. હવે આ પ્રકારની ચર્ચા અને આ પ્રકારે ગોપાળાનંદ સ્વામી ઉત્તર આપવા લાગ્યા ત્યારે મહારાજ પોતે મરક હસવા માંડ્યા. શ્રીજી મહારાજ પોતે કેવા દયાળુ છે, હસતા મલકવત બધું દેખે છે, જાણે છે, જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે, કયા પ્રશ્નનો કેવો ઉત્તર ને કઈ સાધના કરવાથી સાધ્ય સુધી પહોંચી શકાય અને કેવો સંત સમાગમ કરવાથી જીવાત્મા બ્રહ્મભાવને પામે, ભગવાનના ધામનો અધિકારી થાય. બધું હસતા મલકવત જ્ઞાન હોવા છતાં પણ મહારાજ પોતે આવી આ ચર્ચા, એ ચર્ચાની અંદર વ્યવસ્થિત સમાધાન નથી થતું તો ગોપાળાનંદ સ્વામી કે શુકાનંદ સ્વામીને મહારાજે ઠપકો નથી આપ્યો અથવા તો પછી એની મશ્કરી નથી કરી, મજાક નથી કરી. મહારાજ મરક હસવા માંડ્યા. કારણ કે ગોપાળાનંદ સ્વામી ઉત્તર કર્યો એની અંદર ધર્મ ભક્તિનું અંગરૂપ થઈ જાય. કહેવાય બાહ્ય રીતે ધર્મ પણ અંદર ખાને ભક્તિ હોય, એટલા માટે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહીં. આ વાત સાંભળીને મહારાજ અતિશય હસતા આવ્યા અને બોલ્યા છે, હવે આ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે અમે એનો ઉત્તર કરીએ. એ ધર્મ બે પ્રકારના છે શ્રીજી મહારાજે કહ્યું. એક તો
નિવૃત્તિ ધર્મ અને બીજો પ્રવૃત્તિ ધર્મ. આ બે પ્રકારના ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે અને ભગવાનના સંબંધે રહિત પણ છે. ભગવાનના સંબંધવાળો જે ધર્મ છે એ નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ આ બધા ભક્તોના જીવનની અંદર એ ધર્મના દર્શન થાય. અને એવો જે ધર્મ ભગવાનના સંબંધવાળો ધર્મ છે એ ભાગવત ધર્મ છે. એને એકાંતિક ધર્મ પણ કહેવાય છે. અને ધર્મ અને ભક્તિ તે બે નથી, એક જ છે. બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજાના રક્ષક છે અને બંનેની સરખી મહાનતા, મહત્તા અને મહિમા છે. શ્રીજી મહારાજે એક વચનામૃતમાં 4 ગુણોની એકબીજાને અપેક્ષા છે એવી વાત કરી. ધર્મને જ્ઞાનની અપેક્ષા, જ્ઞાનને ધર્મની અપેક્ષા, જ્ઞાનને ભક્તિની અપેક્ષા, ભક્તિને જ્ઞાનની અપેક્ષા અને એ ત્રણેયને વૈરાગ્યની અપેક્ષા અને વૈરાગ્યની ત્રણેયની અપેક્ષા એકબીજાના પૂરક છે. ચારે ચાર મળે જીવનની અંદર આત્મસાત થાય ત્યાર પછી એને એકાંતિક ભક્ત કહેવાય અથવા તો એકાંતિક ધર્મનો ધારક કહેવાય. એને ભાગવત ધર્મ કહેવામાં આવે છે, એને એકાંતિક ધર્મ પણ કહેવામાં આવે છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે એવી પ્રકારના ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે એવો ધર્મ અને ભક્તિ જુદા જુદા નથી, પરંતુ બંને એક જ છે. તમે જે વાત કરી પણ મહારાજે કહ્યું કે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ બે પ્રકારના ધર્મ છે. જંગલમાં જઈને, ગુફામાં જઈને બેસી જાય અને કોઈ જાતની પ્રવૃત્તિ ન કરે એવો નિવૃત્તિ ધર્મ પણ છે. અને ભગવાન કે સંતની આજ્ઞા કરીને ગૌશાળા કરે, બાગ બગીચા કરે, મંદિરનું બાંધકામ કરે, કોઠારું, ભંડારું, પૂજારીપણું કરે, એ ભગવાનની આજ્ઞા કરીને છે, જેમાં ભગવાનનો સંબંધ છે, ભગવાનને રાજી કરવા માટે કરે છે, એ પ્રવૃત્તિ ધર્મ છે. મહારાજે કહ્યું કે આ બધા પૂર્વે ભગવાનના ભક્તો સંતો થયા, એમને ભગવાનનો સંબંધ હતો અને ધર્મનું પાલન પણ કરતા હતા. તો એમનામાં ધર્મ પણ હતો, ભગવાનની ભક્તિ પણ હતી. એટલા માટે એને એકાંતિક ધર્મ કહેવાય છે, ભાગવત ધર્મ કહેવાય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને આજે દેવ દિવાળીના જય સ્વામિનારાયણ.